ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે છેલ્લે શું શીખ્યા હતા? પુનરાવર્તન. સ્મોલ આલ્ફાબેટ A to R સુધીના આલ્ફાબેટ શીખ્યા હતા. હવે R પછી શું આવશે? S. હવે આપણે આજે શીખવાનું છે S for sun. sun એટલે સૂરજ. S for sun. sun એટલે સૂરજ. તો લખવાનું છે આપણે. ચલો મારી સાથે લખજો. S for sun. S for sun. લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. S for sun. S for sun. લખ્યું. સરસ રીતે ટપકા જોડવાના છે. S for sun. S for sun. S for sun. લખ્યું. S for sun. ચલો હવે નીચેની લીટીમાં S for sun. મારી સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. S for sun. S for sun. S for sun. S for sun. લખ્યું. S for sun. ચલો હવે ટપકા જોડાઈ ગયા. હવે તમારે તમારી જાતે લખવાનું છે. આપણે કેટલી લીટી આપેલી છે બોક્સમાં? 1, 2 અને 3. તો આમાં જુઓ કેવી રીતે લખેલું છે. ઉપર અને નીચેની લીટીમાં લખેલું નથી. તો આપણે ક્યાં લખવાનું છે? વચ્ચેની લીટીમાં. ચાલો લખીશું. S for sun. S for sun. S for sun. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. S for sun. S for sun. S for sun. લખ્યું. ચલો હવે નીચેની લીટીમાં S for sun. 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 લખ્યું. S for sun. ચલો હવે નીચે. હવે આમાં શું આપેલું છે? કેપિટલ S અને સ્મોલ s. કેપિટલ એટલે મોટો S, પહેલી ABCD નો S, અને સ્મોલ s એટલે બીજી ABCD નો S. ચલો તેની ટપકા પૂર્તિ કરીશું.
S for sun. 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 બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ચલો નીચેના ખાનામાં S for sun. આમાં કેવી રીતે લખવાનું છે? કેપિટલ S છે એટલે એમાં બે ખાનામાં લખવાનું છે. પહેલી અને બીજી બે લાઈનમાં લખવાનું છે. કેપિટલ S ને બે લાઈનમાં લખવાનું છે. એની બાજુમાં સ્મોલ s એટલે બીજી ABCD નો S એને વચ્ચેની લાઈનમાં લખવાનું છે. S for sun. S for sun. ચલો બાજુના ખાનામાં S for sun. S for sun. S for sun. ચલો હવે નીચેની લીટી S for sun. S for sun. લખ્યું. S for sun. S for sun. S for sun. S for sun. ચલો લખાઈ ગયું. શું કહેવાય આને? S for sun. S for sun. ચલો હવે બાજુના પેજ ઉપર લખીશું. ચલો આ બાજુ આપેલું છે S for shoes. આપણે બધા શૂઝ પહેરીએ ને, S for shoes. ચલો અહીંયા લખ્યું છે આ બાજુના પેજ ઉપર, એવી જ રીતે બાજુના પેજ ઉપર લખવાનું છે. ચલો સ્ટાર્ટ કરીશું. S for sun. S for sun. ચલો હવે નીચેની લીટીમાં મારી સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. S for sun. S for sun. S for sun. લખ્યું. S for sun. 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 S for sun ચાલે અને S for shoes પણ ચાલે. આ બાજુના પેજ ઉપર આપેલું છે S for shoes. S for shoes. S for shoes. લખ્યું. ચલો હવે તમારે જાતે લખવાનું છે. આપણે આ બાજુ કેવી રીતના લખ્યું હતું? 1 2 અને 3
એક બોક્સમાં 3 લાઈન દોરેલી છે, તો આપણે કઈ લાઈનમાં લખવાનું છે? વચ્ચેની લાઈનમાં. ચલો મારી સાથે લખો. S for shoes અથવા તો sun. S for shoes. S for shoes. S for shoes. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. S for shoes. S for shoes. લખ્યું. ચલો હવે નીચેની લાઈનમાં. S for shoes. 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 લખ્યું બધાએ? ચલો હવે નીચેની લાઈનમાં કેપિટલ S અને સ્મોલ s. કેપિટલ S એટલે પહેલી એબીસીડીનો S, સ્મોલ s એટલે બીજી એબીસીડીનો S. કેપિટલ S ને 2 લીટીમાં લખવાનું હોય છે અને સ્મોલ s ને 1 લીટીમાં. ચલો સ્ટાર્ટ કરીશું આપણે. S for shoes. 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 ચલો લખ્યું. હવે નીચેના બોક્સમાં તમારી જાતે લખવાનું છે. 1 અને 2, 1 અને 2 બે જ લીટીમાં લખવાનું છે. ચલો લખો મારી સાથે. S for shoes. કેપિટલ S ને 2 લીટીમાં લખવાનું હોય છે અને સ્મોલ s ને 1 લીટીમાં લખવાનું હોય છે. લખો. S for shoes. S for shoes. S for shoes. S for shoes. લખ્યું. ચલો હવે નીચેની લીટીમાં. S for shoes. S for shoes. S for shoes. S for shoes. ચલો છેલ્લા ખાનામાં હવે. S for shoes. S for shoes. ચલો લખાઈ ગયું. શું શીખ્યા આપણે આજે? S for sun અને S for shoes. કેપિટલ S અને સ્મોલ s. કેપિટલ S અને સ્મોલ s. ચલો આજે આપણે અંગ્રેજીના પીરિયડમાં આટલું અને આજનું હોમવર્ક છે અંગ્રેજીના ભાગ 1માં જ્યાં સુધી આપણે લખ્યું છે તેના આગળના 2 થી 3 પેજ લખવાના છે. ચલો જય શ્રી કૃષ્ણ.